મહારાજને બોલ્યો, તને મારી દઈશ. પછી કંસો મહારાજને બોલ્યો, હા મારી દઈશ. રાક્ષસને બોલ્યું, પછી કંસો મહારાજને રાક્ષસે મારી દીધી. અર્જુન બોલો ભગવાનની કોઈ એક વાત. દેવ કાલિદાસની કહાની સંભળાવીશ. જે ગૌતમ મહારાજ નારાયણ સરોવર ગયા હતા અને બધા મિત્ર ભેગા લઈ ગયા હતા. નારાયણ સરોવર આમળાના વાડીમાં ગયા હતા. આમળાના વાડીમાં જઈને ઘનશ્યામના મિત્ર અને ઘનશ્યામ થપ્પો રમતા હતા. થપ્પો રમે થોડા સમય પછી એક કાલિદાસ આવ્યો. ઈ કે ઘનશ્યામ હું તને મારી નાખીશ. ઘનશ્યામ હસી રહ્યો, આ તો મને મારવા આવ્યો. અને પછી કાલિદાસ હતો એને એના મેજિક કરતો હતો. મેજિકથી એને વાવાઝોડું આવી ગયું અને વરસાદ કર્યો. વરસાદ કરીને બધા ઘનશ્યામના મિત્રો અને ઘનશ્યામ ઝાડના ઝાડવાની પાછળ છુપાઈ ગયા બધા. તો કાલિદાસ કહે કે આ તો બધા છુપાઈ ગયા, દેખાતા નથી, કેમ ક્યાં ગયા આ તો બધા? કાલિદાસ ચાર હતા અને એના હાથે ભગવાન હતા અને એ જાંબુ ખાતા હતા મિત્રોની સાથે ભેગા. અને પછી એને કીધું, હાલો આપણે જાંબુ ખાવા ખાઈએ. આપે બી રાક્ષસ કે પછી એને કીધું, ના તમે ના આવો. ભગવાને કીધું. પછી ઈ કે ભગવાન કે તમે થોડી વાર પછી આવજો.